શું મિત્રો તમે પોલીસની તૈયારી કરો છો? તો આ વિડીયો તમારા માટે. તમે કે તમારા પરિવારમાં, તમારા સગામાં કે તમારા ફ્રેન્ડમાં, સર્કલમાં કોઈ પણ જો પોલીસની તૈયારી કરતું હોય તો આ ચોક્કસપણે વિડીયો એને શેર કરી દેજો, એને મોકલજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ફોલો કરજો. મિત્રો, પહેલા જે પરીક્ષાઓ આવી હતી એમાં ઘણીવાર એવું થયું હતું કે ભાઈ આપણે પહેલા વાંચી લઈએ ને ગ્રાઉન્ડની ડેટ આવશે ત્યારે આપણે દોડીશું. તૈયારી થઈ જશે, ગ્રાઉન્ડ થઈ જશે અને પૂરું થઈ જશે. 5 કિલોમીટરમાં શું? પણ ખરેખર આવી ભૂલ કરતા નહીં. મારે તમને ચોક્કસપણે એવું કહેવું છે કે તમે સૂતા હશો અને ઉઠશો એટલે તમારામાં સવારે નોટિફિકેશન આવ્યું હશે કે ભાઈ આ તારીખે ગ્રાઉન્ડ લેવાનું છે, સવારે વહેલા આટલા વાગે અને તમારો કોલ લેટર કાઢી લેજો. ત્યારે તમને એવું થશે કે સારું મેં મહિના પહેલા ચાલુ કર્યું હોત તો હતું, સારું હતું. તો અત્યારે મારે થઈ ગયું હોત. તો એટલા માટે તમને હું કહું છું કે બને એટલું ઝડપી પહેલું ગ્રાઉન્ડ ચાલુ કરી દો. વાંચવાનો સમય જે બી હોય તમને જે સમય મળે એ વાંચો અને ગ્રાઉન્ડ થઈ જતું હોય તોય ચાલુ કરી દો. ગ્રાઉન્ડ બધા લોકો કહે છે કે 5 કિલોમીટર દોડાઈ જશે, પણ ગ્રાઉન્ડ કેમ થાય છે એ બધાને ખબર છે. 5 કિલોમીટર જેમ તેમ થતું નથી. અને જે બહેનોને પણ હોય એ બહેનો પણ ચાલુ કરી દો. કેમ કે ગ્રાઉન્ડ આપણને ઈઝી લાગે એટલું હોતું નથી. ખરેખર છેલ્લે ઘણા બધા લોકો ગ્રાઉન્ડમાં જ ફેલ થાય છે. એમની એક જ ભૂલ કે એમને ગ્રાઉન્ડ લેટ ચાલુ કર્યું હોય છે. તો હું તમને એટલું જ કહું છું કે બને એટલું જલ્દી તમે પહેલું ગ્રાઉન્ડ ચાલુ કરી દો. કેમ કે ગમે ત્યારે પરીક્ષા આવી જશે ગ્રાઉન્ડની. કઈ તમને 5-6 મહિનાનો સમય નથી મળવાનો. હું તો એમ કહું છું કદાચ આવી જાય તો 2 મહિનામાં આવી જાય અને મહિનામાં આવી જાય. એટલે પહેલું ગ્રાઉન્ડ ચાલુ કરી દો અને વાંચવાનો સમય જે રેગ્યુલર છે એ રાખો. અને કદાચ કોઈને ગ્રાઉન્ડ વિશેની કોઈ પણ બાબતમાં કોઈ પ્રશ્ન હોય દોડવાની બાબતમાં તો મને કહેજો, મને મેસેજ કાં તો કંઈ પણ નોટિફિકેશન કે કોમેન્ટ કરજો. હું તમને મને ખબર છે એટલી સલાહ આપીશ. એ માટે તમે બેફિકર રહો. બાકી તમે ગ્રાઉન્ડ ચાલુ કરી દો. સર્વને જય દ્વારકાધીશ.